हेलो स्टूडेंट, ધોરણ 11માં બાયોલોજી સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 18 કન્ટિન્યુ કરીએ। હવે જે આપણે જોવાના છે એ આપણો ટોપિક જે છે એ છે કે હૃદયમાં જે ક્રિયાઓ થાય છે જેને રુદ ક્રિયાઓ કહેવામાં આવે, એ રુદ ક્રિયાઓનું નિયમન અથવા તો નિયંત્રણ કેવી રીતે કરી શકીએ। નિયમન કેવી રીતે કરાય? તો હૃદયની જે પણ ક્રિયાઓ છે એ આંતરિક રીતે હૃદયના અંદરની તરફ જે સ્નાયુઓ આવેલા હોય છે એના દ્વારા નિયંત્રિત થતી હોય છે, આંતરિક રીતે નિયમન પામતી હોય છે। અને શેના દ્વારા નિયમન પામે? તો આપણે આગળ જોઈ ગયા છે કે હૃદયમાં શું આવેલું છે? વિશિષ્ટ પ્રકારના રુદ સ્નાયુ પેશીનો સમૂહ, જેને આપણે ગાંઠ પેશી કીધી છે, એટલે આપણે વાલ્વ કહી શકીએ, બરાબર? આપણે જે વાલ્વ જોયેલા હતા એ વાલ્વ જે છે એને ગાંઠ પેશી કહેવામાં આવે, જેમાં એસએએન અને એવીએન, એસએએન એટલે સાઇનો એટ્રિયલ ગાંઠ અને એવીએન એટલે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ, બરાબર? એ ગાંઠ જે છે એ હૃદયની ક્રિયાઓનું નિયમન કરે છે, બરાબર? હવે હૃદયમાં જે ગાંઠ પેશી આવેલી છે એ સ્નાયુ તરીકે પણ કાર્ય કરે અને બીજું શું કાર્ય કરતી છે? ચેતાનું, બરાબર? સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે ને, એટલે ચેતા તરીકે પણ કાર્ય કરે છે। અને આ જ કારણે હૃદયને માયોજેનિક તરીકે ઓળખવામાં આવે છે। આપણે શું જોયું? રુદ ક્રિયાનું નિયમન કેવી રીતે થાય? આંતરિક રીતે। શેના દ્વારા થાય? તો ગાંઠ પેશીઓ દ્વારા નિયંત્રિત થાય, બરાબર? અને આ ગાંઠ પેશી જે છે એ સ્નાયુ અને ચેતા બંનેના કાર્ય કરે, અને સ્નાયુ અને ચેતા બંનેના કાર્ય સાથે કરે એના કારણે હૃદયને શું કહેવામાં આવે? માયોજેનિક તરીકે ઓળખવામાં આવે છે। હૃદયને શું કહેવામાં આવે? માયોજેનિક। કેમ? કારણ કે હૃદયનું જે નિયમન છે એ ગાંઠ પેશી દ્વારા થાય, અને ગાંઠ પેશી સ્નાયુ અને ચેતા બંનેના કાર્ય કરે છે। હવે ચેતા કેવી રીતે કાર્ય કરે? તો એમાં પણ આપણે આગળ જોઈ ગયેલા છે કે મગજમાં જે લંબ મજ્જાનો ભાગ આવેલો છે, બરાબર? શ્વસન નિયમનમાં જોયેલું લંબ મજ્જા, લંબ મજ્જા ક્યાં આવેલી છે તમને બતાવી દઉં તો આપણું આ મગજ છે, બરાબર? તો મગજમાં અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજનો જે ભાગ હોય ને, આટલો ભાગ જે છે એ અગ્ર મગજનો કહેવાશે, આ મધ્ય મગજ આવશે અને અહીંયાથી સ્ટાર્ટ થાય આ પશ્ચિમ મગજ। તો પશ્ચિમ મગજમાં આ જે ભાગ છે એને પોન્સ અથવા તો સેતુ કહેવામાં આવે, અને સેતુ પછીનો જે આ ભાગ છે એને કહેવામાં આવે લંબ મજ્જા। આ શું છે? લંબ મજ્જા। આના વિશે આપણે ચેપ્ટર નંબર 21માં ડિટેલમાં જોઈશું। પણ આ લંબ મજ્જા જે છે એ લંબ મજ્જામાં જે ચેતા કેન્દ્ર આવેલું હોય છે, બરાબર? એ ચેતા કેન્દ્ર હૃદયના કાર્યનું નિયમન કરે છે। આપણે શું જોયું? લંબ મજ્જામાં આવેલ ચેતા કેન્દ્ર શેમાં મદદરૂપ થાય? રુદ ક્રિયાનું નિયમન કરે છે। તો આ ચેતા કેન્દ્ર કયું? તો એને કહેવામાં આવે સ્વયંવર્તી ચેતા કેન્દ્ર અથવા ચેતા તંત્ર। સ્વયંવર્તી એટલે જાતે કાર્ય કરે, એ મગજ અને કરોડરજ્જુ સાથે સંકળાયેલું હોય સ્વયંવર્તી ચેતા તંત્ર। સ્વયંવર્તી અને પરિઘવર્તી, એ રીતે આપણું શરીરમાં જે ચેતાઓ છે એ બે ભાગમાં વિભાજિત થાય। સ્વયંવર્તીમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય, જ્યારે પરિઘવર્તીમાં મગજ અને કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે અને શરીરના જુદા જુદા ભાગોમાં વહેંચાઈ જાય તેને પરિઘવર્તી કહેવાય। તો હૃદયની ક્રિયાનું નિયમન હૃદય સાથે સંકળાયેલું છે એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે। હવે આ ચેતાતંત્ર જે છે એ બે પ્રકારની ચેતાઓ ધરાવે, એક આવશે અનુકંપી અને બીજી આવશે પરાનુકંપી ચેતાઓ, બરાબર? અનુકંપી ચેતાઓ જે છે એ હૃદયના કાર્ય જે છે એ કાર્યમાં વધારો કરવાનું કાર્ય કરે છે। આ શું કરે? હૃદયના કાર્યમાં
વધારો કરે, એટલે રુધ સ્નાયુના કાર્યમાં વધારો કરશે અને આ રુધ સ્નાયુના કાર્યમાં વાઇસ વર્ઝા છે એટલે વિરુદ્ધ કાર્ય કરશે, ઘટાડો કરે છે. શું કાર્ય કરે અનુકંપી ચેતાઓ? વધારવાનું કાર્ય કરે. શાનું વધારે? તો હૃદયના સ્પંદનનો દર, બરાબર, ક્ષેપકનું સંકોચન, અને આ વધે એને કારણે હૃદયની કાર્યક્ષમતા વધે છે. હૃદયની કાર્યક્ષમતા વધારવાનું કાર્ય અનુકંપી ચેતાઓ કરશે, જ્યારે પરાનુકંપી ચેતાઓ શું કરશે? તો અહીંયા પણ જોયું છે, હૃદયના સ્પંદનનો દર, બરાબર, બીજું એ જે આપણા જે સંદેશાઓ જે છે, બરાબર, એ સંદેશાઓના વહનની ગતિ ધીમી કરશે, બરાબર. બીજું શું કાર્ય કરે? આપણે સંદેશા એટલે સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવામાં આવે ને, બરાબર. એ સક્રિય કલાવીજ સ્થિતિમાનની વહનની ગતિ ધીમી કરે, જેને કારણે હૃદયની કાર્યક્ષમતા ઘટે છે. સ્પંદનનો દર ઘટવાનો, બરાબર, સ્પંદનનો દર ઘટે એટલે હૃદયની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટી જાય છે. તો આ રીતે હૃદયની ક્રિયાનું નિયમન એ ચેતાતંત્ર દ્વારા થશે, પણ એમાં ગાંઠ પેશી મદદરૂપ થાય. જે ગાંઠ પેશી જે છે એ સ્નાયુનું કાર્ય પણ કરે અને ચેતાઓનું કાર્ય પણ કરે, બરાબર. એટલા માટે એને હૃદયને માયોજેનિક તરીકે ઓળખવામાં આવે. આ ચેતાઓ ક્યાં જોડાયેલી હોય? તો લંબ મજ્જા, મગજમાં જે લંબ મજ્જાનો ભાગ આવેલો છે એમાં આવેલું ખાસ ચેતાતંત્ર, જેને સ્વયંવર્તી ચેતાતંત્ર કહેવાય. એ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા હૃદયની ક્રિયાનું નિયમન થાય. આ સ્વયંવર્તી ચેતાતંત્ર અનુકંપી અને પરાનુકંપી એમ બે પ્રકારની ચેતાઓ ધરાવે. અનુકંપી ચેતાઓ હૃદયની કાર્યક્ષમતામાં વધારો કરશે. કેવી રીતે? તો હૃદયના સ્પંદનનો દર વધારે અને ક્ષેપકનું સંકોચન પણ વધારશે. કેમ ક્ષેપકનું સંકોચન? કારણ કે જે સક્રિય કલાવીજ સ્થિતિમાન છે, જે એસએએન નોડ જે છે ગાંઠ, બરાબર, એ એસએએન ગાંઠ ઉત્તેજિત થશે અને એ સંદેશો આપે ક્ષેપકના સંકોચનનો, જેને કારણે દર વધે અને દર વધે એટલે કાર્યક્ષમતા વધશે. જ્યારે પરાનુકંપી એની વિરુદ્ધ કાર્ય કરે, સક્રિય કલાવીજ સ્થિતિમાનની ગતિ ઘટાડે એટલે દર ઘટે અને દર ઘટે એટલે કાર્યક્ષમતા ઘટે, બરાબર. આ ઉપરાંત બીજી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે હૃદયની કાર્યક્ષમતામાં વધારો કરે છે. એ કઈ છે? તો એડ્રિનલ મજ્જકમાં આવેલા અંતઃસ્ત્રાવ, બરાબર. એડ્રિનલ મજ્જકમાં આવેલા અંતઃસ્ત્રાવો એ હૃદયની કાર્યક્ષમતામાં વધારવામાં મદદરૂપ થાય છે. એડ્રિનલ મજ્જક, એડ્રિનલ એક પ્રકારની ગ્રંથિ છે જે આપણા મૂત્રપિંડ છે ને, બરાબર, આ મૂત્રપિંડની ઉપર આપણને આ રીતે જોવા મળશે એડ્રિનલ ગ્રંથિ. એ એડ્રિનલ ગ્રંથિ બે ભાગમાં વિભાજિત હોય, અંદરનો મજ્જક કહેવાય. એટલે આ ભાગમાં આવેલા અંતઃસ્ત્રાવ, આ ભાગમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 22માં જોઈશું. આ શું છે? તો એડ્રિનલ મજ્જકનો ભાગ. અને એડ્રિનલ મજ્જકમાંથી અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય જે હૃદયની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે, બરાબર. એટલે એક બાજુ અનુકંપી ચેતાઓ વધારશે તો બીજી બાજુ પરાનુકંપી ચેતાઓ હૃદયની કાર્યક્ષમતા ઘટાડશે, અને આ રીતે હૃદયની ક્રિયાઓનું નિયમન થાય છે ચેતાતંત્ર દ્વારા, બરાબર. અને બીજું ગાંઠ પેશી પણ એમાં મદદરૂપ થાય છે, કારણ કે આ સક્રિય કલાવીજ સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરવાનું? ગાંઠ પેશીઓ. તો હૃદયની ક્રિયાનું નિયમન સમજ પડી ગઈ. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાના છે એ છે, જો આ હૃદયમાં રુધિરનું પરિવહન થાય અને આ પરિવહન જે છે, બરાબર, એ પરિવહનમાં અનિયમિતતા આવી જાય તો શું થાય? તો પરિવહનની અનિયમિતતાને કારણે વિવિધ પ્રકારના હૃદયના રોગો થવાની શક્યતા રહેલી હોય છે. તો એ હૃદયના રોગો વિશે જોઈએ. તો એમાં પહેલો રોગ જોવાના છે આપણે હાઈ બ્લડ
પ્રેશર, બરાબર. હાઈ બ્લડ પ્રેશર અથવા તો એને ઉચ્ચ રુધિર દાબ, રુધિરનું વધારે દબાણ અથવા તો એને હાઇપરટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને હાઇપરટેન્શન પૂછાય, ઉચ્ચ રુધિર દાબ પૂછાય કે હાઈ બ્લડ પ્રેશર પૂછાય તો તમારે એક જ વસ્તુ લખવાની છે. તો આમાં ઉચ્ચ રુધિર દબાણ કેવી રીતે, રુધિરનું દબાણ કેવી રીતે માપવામાં આવે? તો રુધિરનું દબાણ માપવા માટે સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય. નામ યાદ રાખજો, હા, સ્ફિગ્મોમેનોમીટર. એ સ્ફિગ્મોમેનોમીટર દ્વારા આપણે શું કરી શકીએ? હૃદય જે છે એ હૃદયમાં રુધિરનું દબાણ માપી શકીએ છીએ. આપણે સ્ફિગ્મોમેનોમીટર શું કરે? રુધિરનું દબાણ માપવા માટેનું સાધન છે. બ્લડ પ્રેશર આપણે જે માપીએ ને એને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે. એમાં આપણને બે દબાણ મળે. એક તો સિસ્ટોલિક દબાણ, જેને આપણે સંકોચન કહી શકીએ, સંકોચનની સ્થિતિ, અને બીજી છે ડાયસ્ટોલિક દબાણ. ડાયસ્ટોલ એટલે શિથિલીન, પાછું મૂળ સ્થિતિમાં આવી જાય. તો સિસ્ટોલિક દબાણ 120 mmHg હોય છે, બરાબર, અને ડાયસ્ટોલિક દબાણ છે એ 80 mmHg હોય છે. એટલે આપણું નોર્મલ બ્લડ પ્રેશર જોઈએ તો 180/20, આપણે આને આ રીતે લખીએ 180/20. એટલે પહેલું શું દર્શાવે? તો સિસ્ટોલ, સંકોચનનું પ્રમાણ દર્શાવે, અને બીજું પ્રમાણ જે છે એ ડાયસ્ટોલનું પ્રમાણ દર્શાવે છે. આ ખાસ યાદ રાખજો. આપણું નોર્મલ બ્લડ પ્રેશર 120/80 mmHg જેટલું હોય છે. અહીંયા આપણે શું જોવાના છે? ઉચ્ચ રુધિર દબાણ, એટલે આ દબાણમાં વધારો થયેલો જોવા મળશે. આ દબાણ એ આપણને કોઈ પણ રીતે થઈ શકે. એટલે આપણને કોઈ વાર વધારે પડતી એને શું કહેવાય, ડર આવી જાય, બરાબર, એને કારણે પણ હાઇપરટેન્શન થઈ શકે. ચિંતા હોય વધારે તો એના કારણે આપણને આ હાઇપરટેન્શન થઈ શકે છે. તો હાઇપરટેન્શનમાં શું થાય? તો જો આપણે કોઈ વ્યક્તિને હાઇપરટેન્શન થયેલું હોય તો કેવી રીતે ખબર પડે? તો આ દબાણ જે છે, જે રુધિરનું દબાણ છે, એ રુધિરનું દબાણ વધીને આપણે ચેક કરીએ અને જો 120 કરતાં વધારે, એટલે આપણે એને 140 રાખીએ, 140/90 mmHg જેટલું આપણે જોઈએ. જો રુધિર દબાણ આટલું થઈ જાય તો અહીંયા 120ની જગ્યા પર 140 વધેલું છે, અહીંયા 80ની જગ્યા ઉપર શું થયેલું છે? 90 થયેલું છે. એટલે દબાણ વધેલું છે. એટલે આ સ્થિતિને કહેવામાં આવે હાઇપરટેન્શન, બરાબર. હાઇપરટેન્શનની સ્થિતિ, જેને ઉચ્ચ રુધિર દબાણ અથવા હાઈ બ્લડ પ્રેશર તરીકે ઓળખી શકાય છે. અને આ હાઇપરટેન્શનને કારણે આપણને હૃદય રોગ થવાની શક્યતા રહેલી છે. એટલે એનું એક લક્ષણ કહી શકીએ. જો વધારે બ્લડ પ્રેશર રહેતું હોય ને માણસને, તો એ મનુષ્યને હૃદય રોગ, હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે, બરાબર. આ ઉપરાંત હાઇપરટેન્શનને કારણે મનુષ્યના મગજ અને મૂત્રપિંડ પર પણ અસર થાય છે. વધારે પડતું રુધિરનું દબાણને કારણે મગજ અને મૂત્રપિંડ પર પણ અસર થાય છે અને હૃદયરોગ થવાની સંભાવના રહેલી છે. આ થયું હાઇપરટેન્શન. હવે આપણે બીજો રોગ જોવાના છે, એને રુધધમની રોગ અથવા એને કોરોનરી આર્ટરી ડિઝીઝ, જેને CAD, બરાબર, આર્ટરીમાં CAD એટલે કોરોનરી આર્ટરી ડિઝીઝ, અથવા તો આને એથેરોસ્ક્લેરોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એથેરોસ્ક્લેરોસિસમાં શું થાય?
તો અહીંયા આર્ટરી એટલે ધમની વિશે વાત છે. તો હૃદયના જે રુદ સ્નાયુઓ છે, બરાબર, હૃદયને જે રુધિર પહોંચાડે એ ધમની જે છે, એ ધમનીઓનું પોલાણ જે છે, આપણે 3 ભાગમાં જોયેલું, ધમની અને શિરા 3 સ્તર ધરાવે, બરાબર. એમાં અંદરની દિવાલ ઉપર અહીંયા જમાવટ થયેલી હોય છે. એમાં કોલેસ્ટેરોલ, બરાબર, ચરબી, કેલ્શિયમ કે બીજા કેટલાક તંતુઓ ભેગા થઈ જાય, જેને કારણે એ ધમનીનું પોલાણ સાંકડું થઈ જાય. કેવું થઈ ગયું? આ સાંકડું થઈ ગયું. એટલે જેટલા પ્રમાણમાં રુધિર જવું જોઈએ, રુધિરનું વહન થવું જોઈએ, એટલા પ્રમાણમાં થતું નથી, ઓછું રુધિર જાય. અને એને કારણે હૃદયમાંથી રુધિર જે છે એ રુધિર ઓછું બહાર આવે. અને એ રોગને કહેવામાં આવે એથેરોસ્ક્લેરોસિસ અથવા તો રુદ ધમની રોગ, બરાબર. શું જોયું એથેરોસ્ક્લેરોસિસમાં આપણે? તો હૃદયની જે ધમની છે, બરાબર, એ ધમનીના પોલાણમાં શું થાય? કેલ્શિયમ, બરાબર, ચરબી, પછી કોલેસ્ટેરોલ અને તંતુઓની જમાવટ થાય, જેને કારણે શું થાય? ધમનીનું પોલાણ કેવું થઈ જશે? સાંકડું થાય છે. એટલે રુધિરનો પ્રવાહમાં ઘટાડો થશે. અને આ રોગને શું કહેવામાં આવે? એથેરોસ્ક્લેરોસિસ. એના પછીનો બીજો રોગ જે છે આપણે જોવાના છે, એને એન્જાઇના અથવા તો એન્જાઇના પેક્ટોરિસ તરીકે ઓળખવામાં આવે છે. એન્જાઇના પેક્ટોરિસ આ રોગ થાય છે. તો આ ક્યારે રોગ થાય? તો એન્જાઇના પેક્ટોરિસ જે છે એમાં રુદ સ્નાયુઓ જે છે, બરાબર, રુદ સ્નાયુઓમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી. એટલે રુધિરમાં જ ઓક્સિજનનું વહન થવાનું. તો રુધિરમાં જે ઓક્સિજનનું વહન થતું હોય એ ઓછા પ્રમાણમાં થાય, જેને કારણે રુદ સ્નાયુઓને જેટલો ઓક્સિજન જોઈએ એટલો ઓક્સિજન પહોંચતો નથી, જેને કારણે શું થાય? તો છાતીના ભાગમાં તીવ્ર દુખાવો થાય છે. છાતીના ભાગમાં એકદમ દુખાવો થઈ જાય, જેને કારણે આપણે શું કહી શકીએ કે જે રુદ સ્નાયુ છે એને ઓક્સિજન પૂરતો મળતો નથી. આ એન્જાઇના રોગ જે છે એ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પરંતુ મોટે ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓમાં એ વધુ જોવા મળે છે. મોટી ઉંમરના વ્યક્તિઓમાં રુધિરમાં ઓક્સિજનનું વહન પૂરતા પ્રમાણમાં થતું નથી, બરાબર. તો એને કારણે એમના છાતીમાં તીવ્ર દુખાવો થાય, જેને આપણે એન્જાઇના પેક્ટોરિસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ ઉપરાંત એ રુધિરના પ્રવાહને પણ અસર કરતી હોય છે. ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મળતો અને હૃદયમાં રુધિરનું વહન જે છે એ પ્રવાહનું વહનમાં પણ એ અસર કરે છે. અને પછી એક રોગ જોવાના છે, એ રોગ છે હૃદયનું નિષ્ફળ જવું. હૃદયનું નિષ્ફળ જવું, આ રોગમાં શું થાય કે હૃદય જે છે, હૃદયમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં રુધિર પહોંચતું હોય છે, તો એ રુધિર સારી રીતે પહોંચી શકતું નથી. હૃદયનું નિષ્ફળ જવું એટલે હૃદય દ્વારા શરીરના વિવિધ ભાગોમાં રુધિર
અસરકારક રીતે પહોંચતું નથી. કેમ નહીં પહોંચે? તો ફેફસા જે છે એ ફેફસામાં રુધિરનો અથવા તો પાણીનો ભરાવો થાય. બરાબર? ફેફસામાં જો પાણી કે રુધિર ભરાઈ ગયેલું હોય તો ફેફસામાંથી જો શિરામાંથી જે રુધિર આવવાનું જમણા કર્ણક ને જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં જે રુધિર આવવાનું એ રુધિરનું વહન ત્યાંથી થઈ શકતું નથી. એટલે શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજનયુક્ત રુધિર પહોંચી શકતું નથી. એટલે એને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે. કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર. બરાબર? જેને શું કહી શકીએ આપણે? કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. કેમ? કારણ કે ફેફસામાં રુધિર અથવા તો પાણીનો ભરાવો થઈ જાય છે. પણ આ જે હૃદયનું નિષ્ફળ જવું જે છે એ હૃદયના આપણે હાર્ટ એટેક કહીએ ને, એ હાર્ટ એટેકથી અલગ હોય છે. હાર્ટ એટેકમાં શું થાય કે હૃદયના સ્નાયુઓ જે છે એ સ્નાયુઓમાં રુધિર પૂરતા પ્રમાણમાં મળતું નથી. કેમ નહીં મળે? કારણ કે આપણે એ રુધિરનો પુરવઠો કોઈ જગ્યા ઉપર આપણે કહીએ ને વાલ્વ નાખવા પડે, એમ સ્ટેન્ડ નાખવા પડે, તો એ કોઈ જગ્યા ઉપર બ્લોકેજ થઈ ગયેલું એટલે ત્યાંથી રુધિર અસરકારક રીતે શરીરના જુદા જુદા ભાગોમાં નહીં પહોંચી શકતું હોય. એના કારણે આપણને હાર્ટ એટેક આવે. જ્યારે આમાં શું થાય? કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં ફેફસામાં પાણી અથવા તો રુધિર ભરાઈ ગયેલું એટલે પછી ફેફસામાંથી રુધિર આગળ વહી શકતું નથી. એટલે શરીરના જુદા જુદા ભાગોમાં એ વધારે વહન પામતું, અસરકારક રીતે પહોંચી શકતું, જેટલું જોઈએ એટલા પ્રમાણમાં પહોંચી શકતું નથી. તો આ સ્થિતિ એ હાર્ટ એટેક કરતાં અલગ હોય છે, જેને હૃદયનું નિષ્ફળ જવું અથવા તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આજે આપણું ચેપ્ટર પૂરું થાય છે. ને હવે આપણે એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર જે લેવાના છે ચેપ્ટર નંબર 19 જોઈશું. થેન્ક યુ.